હાલ દેશભરમાં વરસાદની સિઝન ચાલી રહી છે તેમજ અત્યારે ઘણી બધી અલગ અલગ સિસ્ટમો એક્ટિવ થઈ છે, જેને કારણે વાવાઝોડું તોફાન આવતા તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે આજે આપણે એ જાણી લઈએ કે આ આંધી તોફાન આવે છે કેમ। આંધી તોફાન એ વાયુમંડળમાં થવાવાળા પરિવર્તનને કારણે આવે છે। જ્યારે આપણી આસપાસના વાતાવરણમાં હવા સામાન્ય કરતાં ઘણી વધારે વધી જતી હોય છે, ત્યારે પવન ખૂબ ઝડપથી ધૂળના કણો સાથે આગળ વધે છે, ત્યારે તેને આંધીનું સ્વરૂપ કહેતા હોઈએ છીએ। આ પવનની સ્પીડ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક અથવા તો તેનાથી વધારે હોય તો એને આપણે તોફાનનું સ્વરૂપ કહેતા હોઈએ છીએ। જ્યારે ગરમ અને નરમ હવા વાયુમંડળના ઠંડા ક્ષેત્રોમાં ઝડપથી ઉઠે છે, ત્યારે તે આંધીનું રૂપ લઈ લે છે અને એનાથી દબાવ ઓછો બને છે। આજુબાજુની ઠંડી હવા આ ઓછા દબાવવાળા ક્ષેત્રને ભરવા માટે વધુ ઝડપથી વહે છે। ગરમીમાં સૂર્યથી ધરતીનું તાપમાન વધી જતું હોય છે અને હવા ગરમ થઈને ઉપર આવે છે, જેનાથી આંધી તોફાન બને છે।